તમારે પત્રકાર પરિષદની દૃષ્ટિએ અમારા જવાબ લેવાના હોય, જે અમારા પ્રમુખશ્રીએ કહેવાનું હતું એના માટે અમે તમને બોલાવ્યા હતા. પ્રમુખશ્રીએ એનું નિવેદન આપી દીધું. નહીં, તમારા થોડાક સવાલોના જવાબો પણ આપ્યા. કેટલીક વાતો જુઓ, મારી વાત સાંભળો, પણ તમે એક પછી એક પૂછા રાખો. તમે 1, 2 ને 3 સવાલ તમને હું જવાબ આપવા દઉં. જે પ્રકારની રાજ્ય સરકારની અને મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખ નીચે કાર્યવાહી શરૂ થઈ છે, એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો. જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટના તરફથી જે કાંઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે. એમને હજી કોઈની સામે આવશે ત્યારે થશે. કેટલો કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે. તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ. આટલું જ ખાલી કહેવાનું છે ને કોઈને છોડવામાં નહીં આવે. આ વાત પણ નિશ્ચિત છે. જો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય. અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે, સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું જોઈએ. એને માટે જ સીટ છે ને, એમાં જ આવશે આ બધા મુદ્દાઓ. અને એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ. એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ જેની આપણે જાણ નથી કરી. ધન્યવાદ. બસ હવે